જપ તપ તીર્થ યોગ તોરા નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી મામા સાહેબની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આવરોડો જ્યાં ભવ્ય આયોજન હોય વિઘ્નેશભાઈ પંડ્યાના કંઠેથી જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રસંગો આપણે રસ તરબોળ કરતા હોય અને એ જ જગ્યા દરમિયાન આપણી ભવ્ય લોક સંસ્કૃતિનો આપણો જેને અમૂલ્ય વારસો કહી શકાય એટલે આપણી સંતવાણી, આપણું સાહિત્ય જે સમગ્ર દુનિયાની માલિકો બેજોડ છે એ ભવ્ય લોક સાહિત્યને માણવા, એ નિખાલસ હાસ્યરસને માણવા, ગુરુમુખ વાણીને માણવા માટે થઈ અને આજનો આ સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજ આનંદ આજ ઉછરંગ અને આજ નૈનોમાં વરહતને સખી અમારે આંગણે કંચન વરિષા મેં. સમગ્ર ધ્રુવનગર ગામ, લજાઈ ગામ, વીરપર, હણમતિયા, નસીદપર તમામ મામાના સેવક સમુદાયો મળી અને આ જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે મિત્રો એને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. સોનામાં સુગંધ ભળે એમ. બીજી વાત કે થોડાક સમયમાં જ અહીં એક ગૌશાળાની પણ કામગીરી શરૂ થવાની છે. તો એ જેને વિચાર મૂક્યો અને એ વિચારને જેને ઉપાડ્યો એ તમામ યુવાનોને એકવાર મિત્રો જોરદાર તાલીઓથી વધાવો. ઘર જાતા ધર્મ પલટતા અન તિયા પડંતા તાવ. ઘર જાતા ધર્મ પલટતા અન તિયા પડંતા તાવ. वो तो तीनों ही टाणा मरणना एमा कोण रंक अने कोण राव. धण धींगाणे जेना माथा मसाणे एनो पाड़ियो थईने पूजावो. घड़वैया मारे ठाकुरजी नथी थावो. आ एवी जग्या छे मित्रों के घर जाता कदाच देशनो कोई सीमाड़ा उपर कोई दुश्मनो पग मूकता होय, घर जाता धर्म पलटता धर्मनु जो परिवर्तन थतुं होय અને તિયા પડંતા તાવ. અને આ સમયે જે સુરવીરોએ હાથમાં એમ કહેવાય કે તલવાર લઈ અને દુશ્મનોની સામે જેને ભીડ માંડી એ નરબંકાઓના ઇતિહાસની માલિકો નામ રહ્યા છે કે નામ રહંતા ઠકરા અન નાણા નહીં રહંત, કીર્તિ ઊંદા કોટલા વો તો પાડ્યાય નહીં પડંત. ઈ જીવામાં અને એમની જગ્યામાં તમે કદાચ રોડ ઉપર જતા હોય અને ઘણાય વાહનની પાછળ લખ્યું હોય મામાની મોજ. આ શબ્દ તમે કદાચ જોયો હોય છે. તમે વિચાર કરો કે એના કાચમાં એ 4 શબ્દ લખાવે કે મામાની મોજ, એને મોજ આવતી હોય તો આપણે તો આજે એની જગ્યામાં બેઠા છે, એના સાનિધ્યમાં બેઠા હોય, આપણે કેટલી મોજ આવે હે. અને આજ મોજ કરવા જ મળ્યા છે ને ભાઈ. એક દાંત નો કાઢે ને એનો કોઈ દી જિંદગીમાં ભરોસો ન કરવો. મીઠો પગ વાળીને બેઠો હોય, કૂતરું કોઈ ગળી ગયું એમ આપણે એમ થાય આને તો હું ઉપાધિ છે. એક એનો કોઈ દી ભરોસો ન કરવો ને એને ભાઈબંધ તો કરવો જ નહીં. એની બાજુમાં મકાન હોય ને તો સસ્તામાં વેચીને નીકળી જાઓ અને એને વેવાય તો જિંદગીમાં ન કરવો. ઠીક છે, એની ઘેર દીકરી હોય તો વાત જુદી છે. આ તો ઘર આંગણે ડાયરો છે, ભલે થોડા માણા પણ માણા છે ને એની મજા છે. તમે નક્કી કરજો કે ગામડા ગામની કોઈ ગરીબ ડોહી હોય અને એની ઘરે પ્રસંગ હોય, એનો દીકરો પરણતો હોય કે રિલાયન્સ વાળા કોકિલા માસીના દીકરાનો દીકરો પરણતો હોય,
ત્યાં કદાચ અનેક પ્રકારના ઓર્કેસ્ટ્રા હોય, અહીંયા દેશી ઢોલ વાગતો હોય, ત્યાં અનેક પ્રકારની મિષ્ટાનું હોય, અહીંયા છૂટી ગુંદી ઉડતી હોય, ત્યાં હેલિકોપ્ટરની માલિકો જાનું જાતી હોય, અહીંયા ટ્રેક્ટરમાં રોદા ખવાતા હોય, કદાચ વ્યવસ્થા જુદી હોય, પણ બેયની માને મોજ છે ને એ તો હરખી જોઈ કે મારો દીકરો પરણે છે. એમ 5000 માણા બેઠા હોય કે 500 માણા બેઠા હોય, પણ મામાના સાનિધ્યમાં બેઠા છે ને એટલે એમાં ક્યાંય મોજમાં ઘટે નહીં મિત્રો. હા હા, હા તો ઘર આંગણે ડાયરો ભાઈ, એટલે હું કામ અગવડતા ભોગવી જોઈએ. એમાં ધ્રુવનગર લજાય આ જાણીતા ચહેરા એની મજા છે. આજ આનંદ આજ ઉચરંગ અને આજ નૈનોમાં વરહત ને સખી અમારે આંગણે કંચન વર્ષા મેં. અને આ પ્રોગ્રામ માટે રાજુભાઈ મને સંજયભાઈનો ફોન આવેલો. આ સમગ્ર કાર્યક્રમની ગોઠવણી સંજયભાઈ ભટાસણા ક્યાંય ગયા? આમ અમે જોયા નહીં, પહેલી વાર મને એનો ભગત ફોન આવ્યો એટલે મેં હા પાડી દીધી ને મને વળી અડધી કલાક પછી ફોન આવ્યો કે ભરતભાઈ તમારે આવવાનું એ વાત પાકી, પણ હું લઈશો. એટલે મેં કીધું તમે શું દઈશો? મને કે ના ભરતભાઈ ચોખોટ હારી. અરે મેં કીધું સંજયભાઈ મામા સાહેબની જગ્યા એમાં કાંઈ નક્કી કરવાનું ન હોય. ના મને કે 1:30 વાગે ડખા થાય. ચોખવટ હારી. મેં કીધું સંજયભાઈ એક કામ કરો, તમને કાંઈ કહેવાનું ન હોય, આ જગ્યામાંથી દિવસમાં 3-3 4-4 વાર નીકળતા હોય ને હોર્ન મારતા હોય અને એ જગ્યાએ પૈસાની વાત આવે. મને કે ના ચોખવટ હારી. મેં કીધું એક કામ કરજો, તમે જેટલા નક્કી કર્યા હોય ને એનાથી મને 50 રૂપિયા ઓછા આપજો.